નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું લોકમંચ કાર્યક્રમમાં. અને લોકમંચ કાર્યક્રમમાં વાત કરીશું ગુજરાતનું જે બજેટ રજૂ થયું છે એનું. આમ તો એવું કહેવાય કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું આ પહેલું બજેટ છે. તો ભાઈ કનુભાઈ દેસાઈનું પણ આ પહેલું બજેટ છે, નાણામંત્રીનું. અને વિરોધ પક્ષના જે નેતા તરીકે, જે વિપક્ષના નેતા તરીકે એ રાઠવા સાહેબનું પણ પહેલું બજેટ છે. પણ સવાલ એ છે કે પહેલું બજેટ ભલે રજૂ થયું, પણ ગુજરાતીઓને શું મળ્યું? કારણ કે બજેટ પહેલાં જ્યારે ડિબેટ થતી હતી, ચર્ચા થતી હતી, ત્યારે એવું હતું કે ભાઈ શું મળશે, કૃષિ ક્ષેત્રમાં શું મળશે, મહિલાઓને શું મળશે, વૃદ્ધો માટે શું મળશે, ઉદ્યોગ ધંધા, રોજગાર, નોકરી, બેરોજગારી છે. આ બધી જ વાતો વચ્ચે હવે જ્યારે બજેટ રજૂ થયું છે ત્યારે હવે સવાલ એ થાય છે કે શું આશા અપેક્ષાઓ પૂરી થઈ કે કેમ? 2,43,965 કરોડનું આ બજેટ નાણામંત્રી કનુ દેસાઈએ જ્યારે રજૂ કર્યું છે ત્યારે ઘણા બધા જે સેક્ટર છે એમાં અલગ અલગ જે ફાળવણી કરી છે. કૃષિની ખાસ તો વાત કરીએ તો 7,737 કરોડ રૂપિયાનું બજેટમાં જે ફાળવણી કરવામાં આવી છે. પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવશે અને જે પ્રાકૃતિક ખેતી છે એને મહત્ત્વ આપવાની ક્યાંક વાત કરવામાં આવે છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાત અગાઉ પણ સરકારે કરી હતી અને ખેડૂતોને સમૃદ્ધ કરવાની વાત થઈ રહી છે. આરોગ્યની વાત કરીએ તો કોરોના કાળમાં જે કંઈ ખૂટ્યું છે અથવા જે કંઈ જરૂરી છે એના માટેની બજેટની વાત કરીએ તો આરોગ્યમાં 12,240 કરોડ રૂપિયાની જે ફાળવણી કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગમાં 4,976 કરોડની ફાળવણી. અલગ અલગ જે વિભાગો છે, ગૃહ વિભાગની વાત કરીએ તો 8,325 કરોડ, સામાજિક ન્યાય અધિકારિતામાં 4,782 કરોડની ફાળવણી. આદિજાતિ વિભાગ છે એમાં 2,909 કરોડની અને શહેરી વિકાસ વિભાગમાં 14,297. આમ જોઈએ તો ઉદ્યોગમાં પણ 7,030 કરોડની જે ફાળવણી થઈ છે. સવાલ એ છે કોરોના કાળમાં જે કમર તૂટી ગઈ ઉદ્યોગ ધંધાની અને એને બેઠા કરવા માટેનો એક પ્રયત્ન આ બજેટમાં કરવાની વાત હતી. કેટલો પ્રયત્ન સફળ રહેશે? અને બીજી વસ્તુ એ છે કે એક અપેક્ષા એ પણ હતી કે વિધાનસભાની ચૂંટણી જે આ વર્ષના અંતમાં આવી રહી છે તો ચૂંટણીલક્ષી બજેટ હશે. માની લો કે ચૂંટણીલક્ષી છે, પણ એમાં હું તો એક જ વસ્તુ કે ગુજરાતી તરીકે, ગુજરાતી વેપારી હોય કે પછી એ મહિલા હોય કે ખેડૂત હોય, એને કેટલો ફાયદો થાય છે એ ખાસ જોવાનું છે. અને આંતર માળખાકીય જે સવલતો છે, ભારતીય જનતા પાર્ટી તરફથી એવું કહેવામાં આવે છે કે આંતર માળખાકીય સવલતો વધારનારું છે. ચૂંટણીલક્ષી નથી પણ સુખાકારી વધારનારું બજેટ છે, આવું પણ કહ્યું. કોંગ્રેસ આને લોલીપોપ કહે છે. તો આની વચ્ચે હવે એક્સપર્ટ સાથે આપણે ચર્ચા કરીએ કે આ બજેટને લઈને કેટલો ફાયદો ગુજરાતીઓને છે, કઈ રીતે બજેટ છે અલગ અલગ સેક્ટરથી. કારણ કે આમ તો એવું કહેવાતું હોય છે કે બજેટ એટલે તો મોટા મોટા જેના ઉદ્યોગ ધંધા છે, વેપારીઓ છે, એમનું કામ છે. આમાં સામાન્ય માણસ કે ગરીબ માણસ કે મધ્યમ વર્ગને શું લેવા દેવા, આવી પણ સામાન્ય ચર્ચાઓ છે. બટ તમામ લોકોને ક્યાંક ને ક્યાંક આ બજેટ સ્પર્શતું હોય છે. એટલે બધી જ રીતે જો બજેટની ચર્ચા કરીએ તો ચર્ચા કરવા માટે મારી સાથે અહીંયા ઉપસ્થિત છે જાણીતા ખેડૂત અગ્રણી એવા ગાભુભાઈ ચૌધરી મારી સાથે ઉપસ્થિત છે. ગાભુભાઈ, સ્વાગત છે આપનું. સાથે જ માર્કેટ એક્સપર્ટ એવા રવિ દિયોરા મારી સાથે ઉપસ્થિત છે. રવિભાઈ, આપનું પણ સ્વાગત છે. કોંગ્રેસના પ્રવક્તા તરીકે હેમાંગભાઈ રાવલ મારી સાથે છે. હેમાંગભાઈ, આપનું સ્વાગત છે. અને સાથે દિવ્યાંગ પઢિયા જેઓ પોતે CA છે, સહ કન્વીનર ભારતીય જનતા પાર્ટીના શહેરના અને ભારતીય જનતા પાર્ટીના નેતા. અને સાથે જ ડૉક્ટર કિશોર ભાનુશાલી ઇકોનોમિસ્ટ છે. કિશોરભાઈ, આપનું પણ સ્વાગત છે. તમામનું સ્વાગત છે. અને ચર્ચા કરીશું. રવિભાઈ, શરૂઆત આપનાથી કરીશું કે બજેટ ચૂંટણીલક્ષી છે અને બજેટને લઈને જે આશાઓ અને અપેક્ષાઓ હતી, પહેલાં તો આપનું એક એક્સપર્ટ તરીકે, એક ઇકોનોમિસ્ટ તરીકે બજેટને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? જે જરૂરથી બજેટમાં જો તમે જોવો તો બજેટમાં વધારે પડતું જે ફોકસ કરવામાં આવ્યું છે, એજ્યુકેશનના બજેટનું જે વધારવામાં આવ્યું છે, જળ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. તો ઓલવેઝ, કારણ કે આ બધી જે પણ સ્કીમ્સ છે, આ બધી જે પણ યોજનાઓ છે એ તમામ પબ્લિકને અસર કરતી હોય છે, ત્યાં એ ટચ કરતી હોય છે. તો આને પોપ્યુલિસ્ટ બજેટની ભાષામાં પણ જોવામાં આવે છે. કારણ કે ઇલેક્શન છે તો એના હિસાબે થોડું પોપ્યુલિસ્ટ બજેટ આમે લોકો એક્સપેક્ટ કરતા હોય. પરંતુ પોપ્યુલિસ્ટની પરિભાષા એટલે લોકોને લાલચ આપવી કે લોકોને ખેંચવા એવું નથી. બજેટમાં જે એજ્યુકેશન ઉપર ફોકસ કરવામાં આવ્યું છે એ મારા હિસાબે ઘણા વર્ષ પછી આ એક ઘણું સરાહનીય પગલું છે. સેકન્ડ, કે બજેટમાં જે GSDP છે આપણો એ 13%, ડબલ ડિજિટ ગ્રોથ ઉપર આટલી ખરાબ ઇકોનોમીની હાલત કોરોનાના 3 લહેર પછી પણ જે આપણે ડબલ ડિજિટ ગ્રોથ કર્યો છે, એની આશા કરી છે. આઈ થિંક એ ઘણું સરાહનીય છે. એઝ અ ગુજરાતી આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત છે કે બજેટ પુરાંતવાળું છે અને બીજા વર્ષે પુરાંતવાળું છે. જ્યારે કોરોના, અત્યારે રશિયા યુક્રેન વોર, વધતી એનર્જી કોસ્ટ, આ બધાના સામે
પુરાંતવાળું બજેટ આપવું એ એક થોડું વધારે ડેરિંગની જરૂર પડે, પરંતુ જે બધા સ્ટેટ છે જે ભારતમાં છે એમને આપણી તરફથી શીખ લેવી જોઈએ અને ઓછામાં ઓછી ડેફિસિટ આપણે સેન્ટરને આપે, ઓછામાં ઓછી ડેફિસિટ આપણે કન્ટ્રીને આપે, તો એના હિસાબે શું થશે કે આગળ જતાં એક ગ્રોથને ઘણું બૂસ્ટ મળશે. સેકન્ડ, એક થોડું મારું કન્સર્ન કેપિટલ એક્સપેન્ડિચરને લઈને છે, કારણ કે જે કેપિટલ એક્સપેન્ડિચર જે પર્સન્ટેજ ગ્રોથ છે એના કરતાં જે રેવન્યુ એક્સપેન્ડિચરનો ગ્રોથ વધારે છે. રેવન્યુ એક્સપેન્ડિચર શું છે કે જે આપણે એક્સપેન્સ કરીએ છીએ એની આવક નથી, એ એક્સપેન્સ એકવાર એક્સપેન્સ થઈ જાય છે. પરંતુ જે કેપિટલ એક્સપેન્ડિચર છે, જે જ્યારે તમે કેપિટલ એક્સપેન્ડિચર કરો તો એક આવકનો સ્ત્રોત પણ ઊભો થાય અને એના લાંબા સમય સુધી આપણને પરિણામો પોઝિટિવ સાઈડ મળે. તો આઈ થિંક કે કેપિટલ એક્સપેન્ડિચર જો વધારો હોત તો મારા હિસાબે તમને આગળ જતાં એક ગ્રોથને બૂસ્ટ મળે, કારણ કે 13% ગ્રોથ અચીવ કરવો અને એને સસ્ટેન કરવો એના માટે તમારે કેપેક્સમાં મિનિમમ 20-25% ગ્રોથ જોઈએ, જે આ બજેટમાં થોડો ઓછો છે. તો મારા હિસાબે આ એક થોડું કન્સર્ન છે અને થોડું એગ્રીકલ્ચર ઉપર ઓલવેઝ જેટલું તમે સ્પેન્ડ કરો ઓછું લાગતું હોય છે, પણ એગ્રીકલ્ચર ઉપર પણ વધારે ફોકસ કરવાની જરૂર હતી, કારણ કે એગ્રીકલ્ચર એ આપણા ભારતનું, આપણા ગુજરાતનું એક પાયાનું સેન્ટર છે. સેકન્ડ, કે અત્યારે જે રશિયા અને યુક્રેનનું વોર ચાલી રહ્યું છે એમાં એનર્જીને લઈને આપણે ઘણા પ્રશ્નો ઊભા થવાના છે આગળ, કારણ કે જે ક્રૂડ $70 ચાલી રહ્યું હતું જ્યારે આપણું યુનિયન બજેટ હતું, ત્યારથી ગુજરાત બજેટમાં $118 પહોંચ્યું છે. તો આના ઉપર આપણે પ્રોવિઝન આપવી પડી હતી. આ બજેટમાં હજી આ પ્રોવિઝન નથી, કારણ કે આ અત્યારે ડેવલપિંગ સ્ટેજમાં છે, પરંતુ આને થોડું ફોકસ કરી લેવામાં આવ્યો તો આ એક થોડું વિકાસલક્ષી અને થોડું આગામી અને આગળની સિચ્યુએશન જોઈને કરાયેલું બજેટ હોત. સાથે આપણી જે કોર્ન અને વીટની ઘણી મોટી જરૂરિયાત રશિયા અને યુક્રેન પૂરી કરે છે, સનફ્લાવર ઓઇલની ઘણી મોટી જરૂરિયાત રશિયા અને યુક્રેન પૂરી કરે છે. હવે આપણે એગ્રીકલ્ચર સેક્ટરમાં આપણે ઘણું મોટું સનફ્લાવર ઓઇલ ત્યાંથી આયાત કરીએ છીએ, ઘણું મોટું આપણે આ વીટ અને સાથે સાથે કોર્ન આયાત કરીએ છીએ. હવે સોર્સ આપણી માટે બંધ થયા છે, તો આને પુરાંત કરવા માટે અને એગ્રીકલ્ચરને બૂસ્ટ આપવા માટે મારા હિસાબે આમાં થોડું વધારે કરવાની જરૂર હતી. ઇરિગેશન ઉપર ઓલવેઝ તમે જોશો તો ઇરિગેશન બીજા વર્ષે, અત્યારે ધારો કે બજેટ ચાલુ છે, 6 મહિનામાં ઇરિગેશનની સબસિડી પૂરી થાય છે, તો એને જો તમે વધારો આપો હોત તો આઈ થિંક કે તમે જો એગ્રીકલ્ચરના પાયાની જરૂરિયાત પૂરી કરી હોત તો આ બજેટ સોનાનું બજેટ હતું. હજી છે જ એવું નથી કે આ બજેટમાં, કારણ કે ઓલવેઝ એઝ અ પીપલ, એઝ અ આપણું માનસ એવું હોય છે કે આપણને વધુ જોઈએ. ₹100 હોય તો આપણને એવું હોય કે 150ની આવક થાય, 150 થાય તો આપણને એવું હોય 200ની આવક થાય. આપણી પાસે કાર ફંટી હોય તો આપણી ઓલવેઝ એવી હોય કે આપણને એક લક્ઝરી કાર મળે, BMW મળે, ઓડી મળે. પરંતુ હા, સામે ગવર્મેન્ટને આવક પણ જોવાની છે. ને પોઝિટિવ વસ્તુ તમે જોશો ને તો સ્ટેટ જીએસટી છે એમાં ઘણો મોટો ગ્રોથ થયો છે. સ્ટેટ જીએસટી 36,000 કરોડથી વધી 57,600 કરોડ, એટલે કે આટલું મોટું જમ્પ છે. એના હિસાબે ગવર્મેન્ટને એક છૂટો હાથ મળ્યો છે કે આટલું મોટું 20,000 કરોડનું ડિફરન્સ આવે જ્યારે સ્ટેટ જીએસટી કલેક્શનમાં, તો સરકાર આને વાપરી શકે છે. જો ઇમ્પ્લિમેન્ટેશન 90% પણ થાય તો પણ આજે 13%નો જીએસડીપી એક્સપેક્ટ કર્યો છે એ 15% ઉપર રહેશે. જી બિલકુલ. ગાબુભાઈ, ક્યાંક કહ્યું કે જે પ્રમાણે જેટલું આપીએ એટલું ઓછું છે, અને ખેડૂતોની વાત કરીએ, ખેતીની વાત કરીએ, તો જે પ્રમાણે બજેટમાં ફાળવવામાં આવ્યા છે 7,737 કરોડ ફાળવવામાં આવ્યા છે. અને બીજું એક વસ્તુ એ પણ છે આમાં કે પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની જે રચના કરવાની વાત છે, શું લાગે છે કે ખેડૂતોને જે અપેક્ષા હતી આ બજેટમાં એ પ્રમાણે લાગે છે કે ખેડૂતોની અપેક્ષા પૂરી થઈ છે કે કેમ? અત્યાર સુધી કોઈ પણ સરકારો આવીને ગઈ, બજેટ આવ્યો ને ગયો, ખેડૂતને કયોય ફાયદો થયો હોય એવું મને દેખાતું નથી. અત્યારે હાલ આજે જે અમારી જે માગણીઓ હતી કે ભાઈ તમે વીમો છે તો વીમો 2 લાખના બદલે ખેડૂતને આકસ્મિક હોય તો એને તમે 5 લાખ કરો, એમાંનું કંઈ નથી થયું. રેવન્યુની બાબતમાં સીધી લીધે આડી લીટીની અંદર ભાઈઓ ભાગોમાં લોકોને ઘણી તકલીફો છે. આજે 2-2 લાખ રૂપિયા દસ્તાવેજોના લોકોને ખર્ચવા પડે છે, તો તમે સીધી લીટીમાં જે ભાઈઓ ભાગમાં આવતા હોય તો આડી લીટીનું પણ ચલાવો. એ પણ એમાં પણ કંઈ થયું નથી. અમારી ગણતરી જે લોનની વાત કરશો, લોન તો એકચ્યુઅલી ચાલુ જ છે. હવે જે તમે 3 લાખની લોન આપો છો તો વર્ષોથી, આ તો 15 વર્ષથી ચાલે છે 3 લાખની લોન, તો અત્યારે તમે 5 લાખની લોન કરો. 5 લાખની લોન હોય, 0%માં 5 લાખ કર્યા હોય તો ખેડૂતને કંઈક સંતોષ થવો, તે વધુ ખેતીમાં પ્રોત્સાહિત મળો તેને. અને અત્યારે બીજી એક વસ્તુ હતી કે જે વીજળીની બાબત છે, તો વીજળીની બાબતની અંદર અત્યારે જે સૂર્યોદય યોજનાની વાત કરી છે, તો સૂર્યોદય યોજનાની અંદર એકચ્યુઅલી સૂર્યોદય યોજના થઈ ચૂકી છે, કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા છે. અને કરોડો રૂપિયા ખર્ચાયા પછી સૂર્યોદય યોજનાનો લાભ ખેડૂત લઈ શકતો નથી અત્યારે. કારણ કે આજે તમે જુઓ તો એક તો ટુકડા કરી નાખ્યા છે વીજળીના. ખેતી અત્યારે જે બટાકા
આ ઘઉં જે પકવવાની પરિસ્થિતિ હતી એની અંદર ખેડૂતને રાત દિવસ એક કરવો પડ્યો છે. રાત દિવસનો જો એક જ શિડ્યુલ દિવસનો આવતો હતો, શિડ્યુલની અંદર એને આખો દિવસ બેસી રહ્યો તો 3 ટુકડે વીજળી આવી છે. રાત્રે કરી નાખી, રાત્રે પણ ટુકડા કરવાના, ક્યારે આવશે એવું કોઈ બોલી શકતો નથી. તમે સબસ્ટેશનમાં ફોન કરો, અધિકારીને ફોન કરો તો કહે તો ઉપરથી ટેલિફોન આવે ત્યારે જ વાત થશે. તો કઈ રીતે ખેડૂતને ખેતી કરવી એ સવાલ છે અત્યારે વીજળીની બાબતમાં. તો ખાતરની બાબતમાં પણ આજે દાખલા તરીકે જે જૈવિક ખેતીની વાત કરવામાં આવી છે તો એમાં પણ જો ખેડૂત જૈવિક ખેતી કરવા જાય છે અત્યારે તો એને જે મળવો જોઈએ ને એ ફાયદો એને મળતો નથી. એનું કારણ છે કે સરકાર ગમે એટલું કરે પણ એને એ લોકોને જે ટેસ્ટિંગ એમને ખેતીવાડી અધિકારીઓ દ્વારા થવું જોઈએ અને એ રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવે તો બરોબર છે. ખેતી અત્યારે લોકો કરે છે, ઘઉં આધારિત કરે છે, ઘઉં આધારિત જીવામૃત વાપરવું, ડીએપીની ઉણપ કોણ પૂરી પડશે, પોટાશની ઉણપ કઈ રીતે પૂરી થશે, એ રીતની જે એને જે ગોઠવણી છે એ રીતનું દાખલા તરીકે જીવામૃત વાપર્યું તો યુરિયાની કરશે ઉણપ પૂરી, ડીએપીની કરશે, પોટાશની કરશે. તો એ વસ્તુ આવી જોઈએ અંદર અને આ કન્ટેન્ટ ઉમેરાવા જોઈએ, આ કન્ટેન્ટ નક્કી થવા જોઈએ આખો. અને જો કન્ટેન્ટ નક્કી થશે તો જ આ ખેતી સજીવ ખેતી માણસ કરી શકશે. બાકી તો બધા વાત કરીએ આપણે, હું ખેડૂત છું, હું પોતે પણ ટ્રાયલો લીધા છે, પણ છેલ્લે તો ખેડૂત એક વખત ખાતર જીકી દે તેમ ન છૂટકાઈને કરવું પડે કારણ કે એનું ઉત્પાદન પણ ઘટે છે અને દાણાની અંદર પણ તકલીફ આવતી હોય છે. જેના કારણે ખેડૂત ખેતીની અંદર સીધી રીતે ખેડૂતનો ફાયદો થાય એવું કંઈ મને દેખાતું નથી. આજે દાખલા પશુ લોનની વાત કરીએ તો પશુ લોન એકચ્યુઅલી ચાલુ થઈ જઈ છે 4% વ્યાજે. 4% વ્યાજે પશુ લોન આપવાની વાત કરી હતી, આ 0%માં કર્યું તો હું એને આવકારું છું. દાખલા તરીકે તમે અત્યારે ફેન્સિંગ લાઈન કરી અને એની અંદર જે પેલો ઝાટકા મશીનની વાત આવી એ પણ અમારી માગણી તો એને સ્વીકારી, એ પણ હું આવકારું છું. પણ ઓલ ઓવર જોઈએ તો સીધો ફાયદો ખેડૂતનો આની અંદર મને ક્યાંય દેખાતો નથી. બિલકુલ. ગાબુભાઈ, આપે કહ્યું કે 0% જે ખેડૂતોને લોન આપવામાં આવે છે, 3 લાખ આપે છે અને 5 લાખ આપવી જોઈએ. સાથે પશુ લોનની વાત કરી કે 4% એ આપવામાં આવે છે. એટલે એ જ પ્રમાણે વાત કર્યું કે આપણને જેટલું મળશે એટલું ઓછું. તો ખેડૂતોને ખેતી માટે એવું કહ્યું. હું આવું આપની પાસે, પરંતુ અત્યારે મારી સાથે છે દિવ્યાંગભાઈ પાટિયા છે. દિવ્યાંગભાઈ, ક્યાંક જે કહેવાય કે ખેતીલક્ષી ખેડૂતલક્ષી બજેટ છે, તમે એક પ્રયત્ન કર્યો છે. ચોક્કસ ખેડૂતો નારાજ હતા આ સરકારથી અને ખેડૂતોને મનાવવાનો જે પ્રયાસ જોવામાં આવે છે, ઘણી બધી આમાં બજેટમાં જોગવાઈ છે. 7,737 કરોડ કૃષિ વિભાગ માટે ચોક્કસ બજેટમાં બતાવ્યા છે, પણ ખેડૂતો એનાથી ખુશ નથી. ને એક સમય એવો છે ખેડૂતો એ પણ ચર્ચા કરે છે કે આવનારા દિવસોમાં ખેતી કરનારાઓની સંખ્યા ઓછી થઈ જશે, ખેતીની સંખ્યા ઓછી થઈ જશે. તો કેવી રીતે ચાલશે? ખેડૂતો નારાજ છે. એમણે કહ્યું કે તમે લોનનો જે કહ્યું કે 3 લાખની જગ્યાએ 5 લાખ કરી હોત, 4% પશુ લોન આપો છો, એ 0% તમે આપી શક્યા હોત, એ નથી આપ્યું. શું કહેશો? દિલીપભાઈ, જે આપે કીધું કે આપણે કોરોના મહામારી જે 2 વર્ષ જે હતા આપણા, કે જે આપણે પેન્ડેમિકના કારણે આપણું અર્થતંત્ર આખા સમગ્ર વિશ્વનું કે આપણા દેશનું કે ગુજરાતનું જે ડિસ્ટર્બ થયું હતું, એવા સંજોગોમાં પણ અત્યારે આપણે 2,43,000 કરોડનું જે બજેટનું ખર્ચ છે, જે ગયા વર્ષે 2,23,000 કરોડનું હતું, કે જેમાં ઓલમોસ્ટ 8%નો વધારો આ વખતે કર્યો છે. એટલે સૌથી અગત્યની વાત એ છે કે કોઈપણ પ્રકારના વેરા મીન્સ કે જે ટેક્સીસ છે એને આપણે વધારે વગર અત્યારે આ જે બજેટનું કદ છે એ 20,000 કરોડથી વધારવામાં આવ્યું છે. અને આમ જોવા જઈએ તો આ બજેટ જે છે એ દરેક સમાજના દરેક વર્ગો છે, ખેડૂત હોય કે મહિલાઓ હોય કે બાળકો હોય કે મધ્યમ વર્ગ હોય કે ગરીબ હોય, દરેકને સમાવેશક બજેટ છે આ. અને એમાં આ બજેટમાં એક તમને અગત્યની વાત એવું કહું કે જે 15 લાખ જે પગારદાર જે રાજ્યમાં છે આપણા, એ લોકોને પ્રોફેશનલ ટેક્સ જે લાગતો હતો પગાર ઉપર, એટલે 12,000 રૂપિયા જે સુધીના જે એ લોકોની હતી પગારની આવક, એમાં અત્યાર સુધી પ્રોફેશનલ ટેક્સ સ્લેબ પ્રમાણે લાગતો હતો. તો આ સરકારમાં અને આ બજેટમાં અત્યારે જે 12,000 સુધીનો જે માસિક વેતન છે એની ઉપર જે પ્રોફેશનલ ટેક્સ લાગતો હતો એને એમાંથી રાહત આપવામાં આવી છે. એટલે આવું કરતાં લગભગ 198 કેટલા લાખ કહી શકીએ કે લોકો છે કે જે 12,000 પગાર હોય અને એમને તમે જે રાહત આપી છે? બીજી વસ્તુ કે આ એટલી તો કેટલી મોટી છે કે 12,000 પગાર સુધીમાં તમે રાહત આપી છે, એથી વિશેષ નથી આપી. અને તમે અગાઉના બજેટની વાત આપણે કરીએ કે 21-22ના 22-23ના, મારી પાસે બંને આંકડા છે અત્યારે સમયની પ્રમાણે, પણ એ આંકડામાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. બાકી બજેટ એઝ ઇટ ઇઝ એનું એ જ છે, એવું પણ એક વાત છે. મેં આપણે કીધું પ્રમાણે 15 લાખ જે કરદાતા છે આની અંદર, જેનો સમાવેશ થાય છે કે 12,000 સુધીની જેની આવક છે, એવા 15 લાખ કરદાતાનો આમાં સમાવેશ થાય છે. અને એની સામે 198 કરોડની જોગવાઈ આની સામે રાહતની સામે જવાની છે.
ઓકે, એટલે ક્યાંક જે કહેવાય કે હજુ પણ ઘણી બધી અપેક્ષાઓ છે. હેમાંગભાઈ મારી સાથે છે. હેમાંગભાઈ, બજેટમાં કોઈ કરવેરા વધારવામાં નથી આવ્યા અને માની લો કે ચૂંટણી લક્ષી છે આવી તમે જો કદાચ કહેતા હો તો પણ ગુજરાતીઓને ફાયદો છે, વેપારીઓને ફાયદો છે, મહિલાઓ છે, શિક્ષણ જગતને ફાયદો છે. કોંગ્રેસ આ બજેટને કઈ રીતે જુએ છે? અને લોલીપોપ તો કહ્યું જ છે, પણ જો બેઝિકલી અને ટેકનિકલી આપણે જોઈએ કે કઈ રીતે તમે આ બજેટ અંગે પ્રતિક્રિયા આપો છો? સૌ પ્રથમ તો આ જે આંકડાકીય બાબત છે, મારા સાથી મિત્રએ કીધું ગયા વર્ષે જે 2.27 લાખ કરોડનું બજેટ હતું અને આ વખતે 2.44નું થયું છે. એટલે બજેટમાં આમ જોવા જઈએ તો 7.49% વધારો કહેવાય, પણ ફુગાવાનો દર પણ મારે સાથેના આર્થિક સલાહકાર મિત્રો છે એ સમજશે કે ફુગાવાનો દર પણ 5 થી 6% જો ગણીએ આપણે તો બજેટમાં વાસ્તવિક વધારો 1.5 થી 2.5% જ થયો છે. આ પ્રથમ વસ્તુ. બીજી વાત એ છે કે સરકારી કરવેરામાં એમણે ભલે કોઈ પણ જાતનો વધારો નથી કર્યો, પણ રજિસ્ટ્રેશન, સ્ટેમ્પ ડ્યુટી સહિતના બાકીના વેરાઓ છે એમાં એમને 15,000 કરોડ ઓટોમેટિક વધવાના જ છે. એટલે આ જ્યારે વધે છે ત્યારે તમે સમજી શકો છો કે એ કરવેરાના લીધે તમારું બજેટ ઉપર જવાનું જ છે. એક મહત્ત્વની વાત એ છે કે ગયા ફેબ્રુઆરીની અંદર જે જીએસટીનું કલેક્શન હતું ને આ ફેબ્રુઆરીમાં જીએસટીનું કલેક્શન છે, એ બંનેમાં માત્ર 8% વધારો થયો છે. એનો મતલબ કે ઉદ્યોગો જે છે, નાના ઉદ્યોગો, એમએસએમઈ, એના વિશે આ બજેટમાં કોઈ વાત નથી કરવામાં આવી. એ પડી ભાંગેલા છે. સામે મહારાષ્ટ્રની અંદર ગયા ફેબ્રુઆરીની અંદર અને આ ફેબ્રુઆરીની અંદર 21% વધારો થયેલો છે. વાત કરીએ આપણે તો કોઈ પણ બજેટ હોય અથવા કોઈ પણ સરકાર હોય એની પ્રાથમિક જવાબદારી હોય શિક્ષણ અને આરોગ્ય. હવે શિક્ષણની અંદર આમ જોવા જઈએ તો વાસ્તવિક કોઈ વધારો નથી થયો. શિક્ષણ માટેના ખર્ચમાં સરકાર કહે છે કે 6.62% વધારો ગયો, પરંતુ 5 થી 6% ફુગાવાનો દર ગણીએ તો માત્ર જીડીપીના 1.74% એનો ખર્ચ અંદાજવામાં આવેલો છે. એમની જ શિક્ષણ નીતિ એમ કહે છે કે જીડીપીના 6% નવી શિક્ષણ નીતિ પ્રમાણે વધારો કરવો પડે. એમની જ શિક્ષણ નીતિને એમણે અહીંયા અનુસરી નથી. એ જ રીતે હેલ્થની અંદર પણ 2 થી 3% વાસ્તવિક વધારો છે અને એમાં પણ હેલ્થની નીતિની અંદર પણ કહેવામાં આવે છે કે બજેટમાં જે છે એ તમારે 8% કરતાં વધારે ખર્ચ કરવો પડે, એની જગ્યાએ માત્ર 2%નો ખર્ચ કરી રહ્યા છે. આ વાત રહી. આ તો બધી મોટી મોટી વાતો કરે છે, કારણ કે હજી તમે ખાલી ગયા વર્ષનું બજેટના પછીના દિવસનું ન્યૂઝપેપર હાથમાં લો. સૌથી મોટા અક્ષરે લખેલું હતું 22 લાખ નોકરીઓ આપવામાં આવશે, 2 લાખ સરકારી નોકરી 5 વર્ષમાં આપવામાં આવશે, નીતિનભાઈએ કીધું હતું, અને 20 લાખ નોકરી એ પ્રાઇવેટ સેક્ટરમાં આપવામાં આવશે. નીતિનભાઈ તો જતા રહ્યા અને એ પકોડી ખાતા થઈ ગયા, પણ યુવાનોને નોકરીઓ ના આપી શક્યા અને યુવાનોને પકોડી ખાવાને લાયક પણ ના રાખ્યા. આવા તો અસંખ્ય વાતો છે, એક નથી. તમે જુઓ, ગઈ વખતે કીધું હતું કે 6,000 ગામડાઓની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્પોર્ટ્સના મેદાનો બનાવવામાં આવશે. અમદાવાદ વડોદરા 6 લેનનો મહેસાણાનો હાઈવે બનાવવામાં આવશે. સરકારી એસટી જે બસ છે એમાં 1,000 બસનો વધારો કરવામાં આવશે. આવા તો એરપોર્ટ સર્કલ પાસે કેબલ સ્ટેટ બ્રિજ નાખવામાં આવશે. મેટ્રોની વાત કરીએ, શહેરોની વાત કરીએ, મને શું મળ્યું, મારા શહેરના નાગરિકને શું મળ્યું? મેટ્રો અમદાવાદની અંદર તમે કહો છો, પણ અમદાવાદની અંદર મેટ્રોમાં 50%થી વધારે પિલ્લરો બાકી છે, 70%થી વધારે સ્ટેશનનું કામ બાકી છે. વિશ્વમાં એક વર્લ્ડ રેકોર્ડ થયો કે માત્ર 6.5 કિલોમીટરની મેટ્રોનું ઉદ્ઘાટન કોઈ દેશના વડાપ્રધાને કર્યું હોય તો એ આપણા દેશની અંદર અહીંયા થયેલું છે. ટૂંક મળીને મારી દ્રષ્ટિએ આ બજેટ એ GJH બજેટ છે, જે સ્કૂટરની સિરીઝ આવતી હતી પહેલાં. એટલે ગ્રોથલેસ, જોબલેસ અને હોપલેસ બજેટ છે આ. બિલકુલ GJH બજેટ છે એવું હેમાંગભાઈનું કહેવું છે. ડૉક્ટર કિશોર ભાનુશાળી, જે પ્રમાણે વાત કરવામાં આવે કે કરવેરા રહિતનું આ બજેટ છે અને એને જોઈને એમ કહેવાય છે કે કોઈ વેરા નાખવામાં નથી આવ્યા. બીજી તરફ હેમાંગભાઈએ કહ્યું કે પાછળથી જે કરવેરા સ્ટેમ્પને એને લઈને જે ઉઘરાવવામાં આવે છે, કરવેરા 15,000 કે 16,000 કરોડના જે કરવેરા ઉઘરાવી લેવામાં આવે છે, ખરેખર વાસ્તવિકતા શું છે? આપ કેવી રીતે જુઓ છો આ બજેટ? દિલીપભાઈ, બજેટ નાણામંત્રીએ રજૂ કર્યું અને તે પહેલાંની જો કદાચ હું એક્સપેક્ટેશન જોઉં તો ઘણી વખત એવું માનવામાં આવે કે જે રાજ્યનું બજેટ હોય એ કેન્દ્રના બજેટને અનુસરતું હોય. અને જો કેન્દ્રનું બજેટ જુઓ તો કેન્દ્રનું બજેટ ખાસ કરીને ગ્રોથલક્ષી હતું, જેમાં ખાસ કરીને આપણી રાષ્ટ્રીય આવક કઈ રીતે વધે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, માળખાકીય સુવિધાઓ, એના પર વધારે ફોકસ હતું. જ્યારે આ બજેટ છે એ ખાસ કરીને માનવ વિકાસ ઉપર આધારિત છે અને જેને કદાચ બીજી ભાષામાં આપણે ચૂંટણીલક્ષી બજેટ પણ ગણી શકાય. કેમ કે બજેટનું જે મેજર ફોકસ છે એ આરોગ્ય, શિક્ષણ,
ખેતી, વુમન ડેવલપમેન્ટ, એ સેક્ટર ઉપર છે. અને ખરેખર જો આપણે નાણામંત્રીની આખી બજેટ ભાષણને સાંભળીએ ને તો આપણને એવું લાગે કે કયું સેક્ટર બાકી રહી ગયું અથવા કઈ ડિસ્ટ્રિક્ટ બાકી રહી ગઈ. એટલે એમણે પ્રયત્ન એવો ક્યાંક ને ક્યાંક કર્યો છે કે દરેક વર્ગને મારે ખુશ કરવા છે. પછી એ કદાચ વૃદ્ધો હોય તો એ લોકો માટે આપણે પેન્શનની એક આયોજન કરી દીધું, દિવ્યાંગ હોય તો એ લોકો માટે પણ આપણે પ્રોવિઝન કરી દીધી, વુમન મહિલાઓ હોય સગર્ભાઓ માટે પણ એના માટે ફૂડની પ્રોવિઝન પણ કરી. એટલે ઓવરઓલ પ્રયત્ન એવો કર્યો છે કે સમાજનો દરેક વર્ગ આજની તારીખમાં ખુશ થાય. વ્યક્તિગત રીતે જોઈએ તો ખરેખર એ જરૂર પણ હતી, જે પ્રકારની જો કોવિડની મહામારીમાંથી બહાર નીકળી રહ્યા છે. પણ ક્યાંક ને ક્યાંક માત્ર ખુશી જરૂરી છે કે વિકાસ પણ જરૂરી છે, ઉદ્યોગ ધંધા માટે પણ એટલું જ જરૂરી છે. હું ત્યાં જ આવી રહ્યો છું. એમાં ખાસ કરીને બે વસ્તુ જે મિસિંગ હતી કે તમે એક રાજ્યના વિકાસ ઉપર પણ ધ્યાન આપો. લોકોને ખુશ તો કરવાના છે કેમ કે વિકાસ અલ્ટિમેટલી લોકો માટે છે, પણ વિકાસ કઈ રીતે આગળ વધે. આર્થિક વિકાસ થશે તો લોકોનો વિકાસ સાથે થવાનો છે. એમાં ખાસ કરીને જો આપણે જોવા જઈએ તો પોર્ટ સેક્ટર અને ટ્રાન્સપોર્ટેશન સેક્ટર જે ગુજરાત માટે એક જીવાડોરી કહેવાય, આટલો મોટો દરિયા કિનારો આપણી પાસે છે, એમાં માત્ર કદાચ આપણે 1500 કરોડની જ ફાળવણી કરી છે. એથી સામે તમે જો સાયન્સ એન્ડ ટેકનોલોજી, આજે આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીના વિકાસની વાતો કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે પણ ઘણું બધું ભાર મૂક્યું છે અને દરેક સમજે છે. એના માટે માત્ર 870 કરોડ ખર્ચ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક લાગે કે તમે એક સમાજના મોટા વર્ગને ખુશ કરવા માટેના પ્રયત્નમાં રાજ્યના વિકાસને થોડોક પાછળ મૂકી રહ્યા છો. પણ એક વસ્તુ અહીંયા ધ્યાન રાખવી પડે કે આ બજેટ એક વર્ષ માટે છે અને આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે. એટલે અત્યારે સરકારની પ્રાયોરિટી અલગ હોય અને એમાં રાજકીય પાર્ટી તરીકે કંઈ ખોટું પણ નથી અને દરેકની આશા એ પ્રમાણે હોય કેમ કે એ લોકોએ બંને વસ્તુ સાચવવાની છે કે આ વખતે ફરી જો આપણે સત્તા પર આવી જઈશું તો જે છૂટી ગયું છે એના માટે આપણી પાસે હજુ સમય પણ મળશે. કિશોરભાઈ, સામાન્ય જનતાની વાત કરીએ, સામાન્ય જનતા આ બજેટને કેટલું સિરિયસ લે છે? કારણ કે મેં કહ્યું ને અગાઉ તે પ્રમાણે કે આ તો ઉદ્યોગ ધંધા અને મોટા વેપારીઓ માટે, મોટા ઉદ્યોગપતિઓ માટે બજેટ છે. સામાન્ય જનતા, મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગને આમાં કોઈ લેવા દેવા નથી. ખરેખર શું જનતા બજેટ પર એટલું ધ્યાન આપે છે? એની અસર ચૂંટણીઓ પર થાય છે? એની અસર સત્તા પક્ષ કે વિપક્ષને થાય છે કે કેમ? 100% જનતા હવે એક સમય બદલાઈ ગયો છે. આજની સામાન્ય માણસ પણ બજેટની પ્રોવિઝન જુએ છે અને એના પર ચર્ચા વિચારણા થાય છે એ પણ જુએ છે અને બજેટમાંથી એમને શું મળ્યું એનું પણ ધ્યાન રાખે છે. પણ ખાસ કરીને જે મહત્ત્વની બાબત એ આવે અને ખાસ જે જનતા જુએ છે એ કે બજેટમાં તમે જે વાતો કરી અને બીજા વર્ષે તમે બજેટ રજૂ કરો એની વચ્ચે તમે ઇમ્પ્લિમેન્ટેશન શું કર્યું છે. અને ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ આવે છે કે જે મોટા વાયદા રૂપમાં કરવામાં આવે, એટલે તમે આજે પ્લાન કર્યો કે ભાઈ એજ્યુકેશન સેક્ટરમાં આપણે 34,000 કરોડ નાખવા છે. હવે 34,000 કરોડ એજ્યુકેશન સેક્ટરમાં નાખ્યા પછી આઉટકમ શું આવ્યું? એટલે ઇમ્પ્લિમેન્ટેશન જ્યારે થતું નથી ત્યારે એ જ પ્રજા નારાજ થાય છે અને એ પ્રજાને પછી એવું લાગે કે મેં ખુદ પ્રજાને તો ગુમરાહ પણ કરી શકાય ને. હા, એટલે એ જ વસ્તુ છે. હા, એટલે એ ગુમરાહ થાય છે જ્યારે તમે બજેટના આંકડાઓનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું. એટલે હમણાં હેમંતભાઈએ કીધું એવી રીતે કે તમે એક વખત જાહેરાત કરી દીધી કે અમે આટલી રોજગારીનું સર્જન કરીશું, પછી જો એ થતું નથી તો સામાન્ય જનતાને લાગે કે ક્યાંક અમે મૂર્ખ બન્યા છે. ચલો, બિલકુલ એક અગત્યની વાત એ છે કે બજેટમાં જોગવાઈ બધા જ માટે હોય છે. બાળકો માટે હોય છે, કૃષિ માટે હોય છે, ખેડૂતો માટે હોય છે, મહિલાઓ માટે હોય છે, ઉદ્યોગકારો માટે હોય છે, નોકરિયાત વર્ગ માટે હોય છે. અને ફૂલ ગુલાબી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જ્યારે એવું સત્તા પક્ષ તરફથી જ્યારે દાવા કરવામાં આવતા હોય છે ત્યારે ચોક્કસ વિપક્ષ તરીકે પણ એના બજેટમાં જે કોઈ ત્રુટીઓ રહી ગઈ હોય એની ચર્ચા થાય. એક્સપર્ટ મારી સાથે હોય એ પણ બજેટને લઈને એક વિશ્લેષણ કરતા હોય અને લોકમંચ કાર્યક્રમમાં આજે એક પ્રયાસ કર્યો છે કે ખરેખર બજેટ શું છે અને એમાંથી સામાન્ય જનતાને અલગ અલગ સેક્ટરના લોકોને કેટલું પ્રાપ્ત થયું છે. બીજી એક વસ્તુ અગત્યનું, ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ, નથી થતું તો શું અને એના માટે શું કરવું જોઈએ? લઈશું એક બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીશું. જોતા રહો લોકમંચ. જે જોવા મળી છે ને ખાસ તો એવું છે કે એમાં જે
વીજ જોડાણ માટેની અરજીઓ છે એનો ત્વરિત નિકાલ કરવાની પણ આમાં એક વાત કરવામાં આવી છે. આઝાદી કા અમૃત મહોત્સવ આવે એ પહેલાં તમામ અરજીઓનો નિકાલ કરવો. પશુઓ જે કદાચ કહેવાય કે ફેન્સિંગ કરવાની જે વાત છે એમાં પણ જોગવાઈ કરવામાં આવી છે. ઘણી બધી રાસાયણિક ખાતર સમયસર આપને મળે એનું પણ જ્યારે વાત કરવામાં આવી છે. અને છતાં પણ ક્યાંક એવું લાગી રહ્યું છે આપના તરફથી કે ખેડૂતો માટેને ખેતીલક્ષી બજેટ નથી. એની પાછળનું કારણ શું? આટલી જોગવાઈ હોવા છતાં પણ ખેડૂતો કેમ ખુશ નહીં? કોઈ પણ બજેટમાં ઇમ્પ્લિમેન્ટ કેટલી અત્યાર સુધીની તમામ સરકારો બજેટ તો રજૂ કર્યું પણ ઇમ્પ્લિમેન્ટેશન કેટલું કર્યું અત્યારે એ મહત્ત્વની બાબત છે. દાખલા તરીકે તમે ફેન્સિંગની વાત કરવામાં આવી તો ફેન્સિંગમાં એનો ક્રાઇટેરિયા આવશે કે ભાઈ તમારે 5 કિલોમીટરની કરવાની 10 કિલોમીટરની કરવાની, કેટલામાં આપશો તમે? સર્વે નંબર ઉપર આપશો, આખા બ્લોકનું આપશો, બીજા 2-4 ખેડૂતોને જોડવાનું આપશો, તો કઈ રીતે પેલો ઝાટકા મશીન ચલાવી શકશો? એટલે સવાલ તો આનો છે કે હજુ આનું એ નક્કી તો થયું જ નથી. જો વાત થઈ ગયો ખેડૂતનો એરિયા જે પ્રમાણે હા નહીં ખેડૂતના એરિયા પ્રમાણે નથી મળતું. અત્યાર સુધીમાં તકલીફો ત્યાં જ અંદરી છે. કારણ કે જે કંઈ થાય છે, જે અંદરથી આ બજેટ અત્યારે બહાર પાડ્યું, બહાર પાડ્યા પછી અધિકારીઓ એને કઈ રીતે લેશે એના ઉપર મોટો સવાલ હોય છે. પશુની વાત તમે કરો તો પશુની અંદર તો જો તમે અત્યાર સુધીમાં ઘણી વખત મેં જોયું કે કેન્દ્ર સરકારે ડેરીઓને ઘણા રૂપિયા આપી દીધા, એપીએમસીને ઘણા રૂપિયા આપી દીધા. આ રૂપિયા કયો ગયા? તમે સીધા આપો ને ખેડૂતને, પશુપાલકને આપો ને, એની ઉપર સબસિડી આપી દો. લીટરે 2 રૂપિયા 5 રૂપિયા આપો તો ખાનારને સસ્તું પડશે. પહેલાંનું પણ કંઈક પોષણ થશે. કારણ કે પશુ તો અત્યારે ખતમ થઈ રહ્યો છે. કારણ કે પશુ તો જો પશુ જેટલો અત્યારે દૂધની અંદર જે તકલીફો છે એટલી ક્યાંય નથી. અત્યારે દૂધની અંદર જબરજસ્ત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. પશુઓ ખતમ થઈ રહ્યા છે. બીજી તરફ સરકાર તો એમ કહે છે કે જે રખડતા પશુઓ છે ને, જે પાકને નુકસાન કરે એના માટે પણ જોગવાઈ કરવામાં આવી છે ને એને સાચવવામાં આવશે. વાડની જોગવાઈ કરવામાં આવી. આજે વાડની જોગવાઈ આપીને એના માટે આપી છે. પણ ખરેખર તો દરેક ગામની અંદર જે પશુઓ હોય અને પકડીને દરેક ગામની અંદર ગૌચરો હોય છે. ગૌચરોની અંદર આવું ફેન્સિંગ કરીને પશુઓને તોકણ મૂકવામાં આવે તો ખરેખર એ ઘણી સરળતા થાય છે. લોકોનો પાક બચાવશે. તમે ચલો ગાયનું તો તમે પૂરી શકો, પણ રોજ ને ભૂંડને કયો પૂરો તમે? રોજ ને ભૂંડનો જો અત્યારે ત્રાસ છે કે ખેતીનો નાશ કરી નાખે છે. એટલે રોંડ અને ભૂંડનો જબરજસ્ત ખેતીનો ત્રાસ છે અને એના માટેની હજુ કોઈ જોગવાઈ નથી થતી. 100 કરોડ ફાળવ્યા છે. નહીં, 100 કરોડ ફાળવ્યા છે બરાબર છે, હું આવકારું છું. 100 કરોડ ફાળવ્યા છે ને આવકારું છું. પણ ખરેખર દરેક ખેડૂત વાઇઝ મળવું જોઈએ, એના સર્વે નંબર વાઇઝ વાડ મળવી જોઈએ. એનો દાખલા તરીકે 20 વીઘાનો પ્લોટ છે કે 5 વીઘાનો પ્લોટ છે તો એના પ્લોટ પ્રમાણે મળવી જોઈએ. પછી એવું જ કે ભાઈ 20 વીઘાનો તમારો પ્લોટ થવો જોઈએ તો બીજા ખેડૂતનું પાછું એના અંદર નાખવો પર બીજો લેવા માટે તૈયાર ના હોય. એટલે અને ઘણી ડિફિકલ્ટીઓ આવતી હોય છે વચ્ચે. એનો સવાલ છે અત્યારે. જે કંઈ કર્યું છે એ સારી જ વસ્તુ છે. જ્યારે એના માટે અમે ઝાટકા મશીનની માગણી કરી કે ઝાટકા મશીન ખરેખર હોવું જોઈએ. એને ખાલી ઝાટકો લાગે છે, કોઈ પશુ જાય તો એને ઝાટકો લાગે, એનાથી કંઈ વિશેષ નથી થતું. તે વસ્તુ બરાબર છે એના માટે, એટલે પશુઓ માટે બરાબર છે. પણ દૂધ અત્યારે દૂધમાં એટલી બધી દૂધની અંદર જો બધી જ ડેરીઓની અંદર જો આખા ગુજરાતની અંદર કોઈ પણ ખેડૂતને કોઈ પણ ગામની મંડળી કોઈ પણ જગ્યાએ દૂધ આપી શકે તો કોઈ તકલીફ નથી. કારણ કે આ તો બધા અલગ અલગ રીતે દૂધને મૂલવી રહ્યા છે. તમે વિચાર કરો, અમૂલ બ્રાન્ડ લાગી જાય. અમૂલ બ્રાન્ડમાં દૂધ અત્યારે રાજસ્થાનથી આવે છે અને દૂધ અત્યારે મહારાષ્ટ્રમાંથી પણ આવે છે. કેટલા દિવસે અહીંયા દૂધ આવશે? અને અહીંના દૂધને તમે તોકણ જોવા જશો તમે અહીંના દૂધનું તો તોકણ આ દૂધનો ભાવ મળતો નથી અમને. અને બહારથી લાવવાનું સાહેબ 10 રૂપિયા ભાવ વધારે એમાં કેટલું થાય? એક પૂરો ના આવે એનું કર્યું છે નહીં. ખેડૂતના તોકાણે જવું તો પૂરો પણ ના આવી શકે. 10 રૂપિયા વધારે એમાં કોઈ ફેર પડી જતો નથી. અને એ બધી મંડળીઓ નથી વધારતી. આજે દાખલા તરીકે દૂધ સાગરે વધાર્યા હોય કે ઉત્તમે વધાર્યા હોય કે મધુરે વધાર્યા હોય, પણ કેટલા 10 રૂપિયા એ તો બનાવવાના. અને બીજી બાજુ તમે જો તો એક દોરો તોડી નાખે એટલે તેના 10 રૂપિયા લઈ જતો હોય છે તોકણથી. એટલે સવાલ દૂધનો તો છે. દૂધને તમે ફેટમાં ગોલમાલ થાય છે. બધામાં બધા જુઓ, દરેક વસ્તુમાં ગોલમાલ, વજનમાં ગોલમાલ થાય છે અને ફેટમાં પણ ગોલમાલ થાય છે. પશુપાલકનો વિરોધ નથી ચાલતો. ના લાય ભાઈ દૂધ એવું કહી દેવામાં આવે છે. સીધા ડેરીવાળો બોલે છે. તોકણથી તમે સેન્ટર ઉપર જતો સેન્ટરવાળો એવું કહી દે તોકણથી. એટલે પશુ માટે તો બહુ સવાલ છે. દૂધવાળો દૂધને કેમ કરીને રેડીને આવે છે, સીધું રેડીને આવે છે, કેટલું વજન છે, કેટલો ફેટ છે, એને સીધું નથી બતાવવામાં આવતું. કારણ કે બધું જ બધાની અંદર સેટિંગો આવે છે. સેટિંગોથી ચાલતું હોય છે બધું. અત્યારે કોમ્પ્યુટર મશીન, કોમ્પ્યુટર ઉપર ફેટ નીકળી જાય છે. પહેલો ફેટ નીકળતો હતો તો ખબર પડતી હતી દેખાતો. હા તો ગોલમાલો થાય ને. હા એમાં થાય. કારણ કે આમાં થાય એક બાજુથી દાખલા તરીકે તમે બહારથી દૂધ લાયા,
એમાંથી તમે અહીંનું દૂધનું અમારો 6 ફેટનું દૂધ હોય ને તોકનથી તમે દૂધ લાવે એ 4 ફેટનું દૂધ આવ્યું છે તો અમારામાંથી તમે અડધો દોરો કે 2 દોરા કાપી નાખો એટલે પેલા દૂધનું સેટિંગ થઈ જાય તોકનથી બહારથી લાવે છે એનું બરાબર એ રીતે ખેડૂતને એટલે એ રીતે મંડળીને પાડવામાં આવે મંડળીવાળો પશુપાલકને પાડી દેશે એટલે સવાલ તો આવો હોય છે બધું ચલો બિલકુલ, એટલે ક્યાંક જે કહેવાય કે ખેડૂતો માટે અને પશુપાલકો માટે યોજનાઓ હોય છે, પરંતુ ખાસ એનું જે અમલીકરણ હોય છે એ પ્રોપર થતું નથી. એને લઈને ખેડૂતો પશુપાલકો નારાજ છે. રવિભાઈ, સવાલ એ છે કે ઉદ્યોગોની વાત કરીએ તો ઉદ્યોગો માટે જે 7,030 કરોડ ફાળવવામાં આવ્યો છે, કોરોના કાળમાં છેલ્લા 2-2.5 વર્ષથી ઉદ્યોગ ધંધાની જે હાલત થઈ છે, MSMEનો કોઈ ઉલ્લેખ આમાં ચોક્કસ જોવા મળ્યો નથી, નાના ઉદ્યોગોનો. અને જે પ્રમાણે આ 7,030 કરોડ રૂપિયા જે ફાળવવામાં આવ્યા છે, શું ઇનફ છે અને કેટલું બળ ઉદ્યોગ ધંધાને મળશે? તમે જો ટોટલ એક વર્ષનું ખાલી GSDP જો તો 18,79,000 કરોડ છે. હવે 18,79,000 કરોડની આટલી મોટી અમાઉન્ટ સામે અને આટલું મોટું ગ્રોથ કરવો હોય જો આપણે, તો એમાં 7,000 કરોડ ઉદ્યોગ માટે તો ઓછા કહેવાય. કારણ કે ઉદ્યોગ માટે એટલે ઓછા કહેવાય કારણ કે MSME સેક્ટરને ઘણો મોટો માર પડ્યો છે. હવે શું માર પડવાનો છે એ પણ તમને કહી, કારણ કે બજેટ આવતા વર્ષ માટેનું છે, તો આવતા વર્ષે શું માર વધારે પડશે ઉદ્યોગ જગતને, એ સૌથી પહેલાં ડાયમંડ ઉદ્યોગને. કારણ કે ડાયમંડ ઉદ્યોગનું સૌથી મોટું જે રફ એ લોકો આયાત કરે છે, ડાયમંડની રફ એ લોકો કરે છે આયાત રશિયાથી, અને રશિયાને ઉપર પ્રતિબંધ લાગી ચૂક્યા છે. એટલે રફના ભાવો ઓલરેડી અત્યારે 12-15% વધ્યા છે, હજી 20-22% વધશે. તો આઈ થિંક એ ઉદ્યોગ જગત છે એમને ઉપર કંઈક આપવામાં આવ્યું હશે, પરંતુ એ ઇનફ નથી. સેકન્ડ, કે આપણા આટલા મોટા ગુજરાતમાં આટલો મોટો દરિયા કિનારો છે, એક જ પોર્ટ છે કંડલા પોર્ટ, અજીરા પોર્ટ છે, ઘોઘા બંદર પોર્ટ છે, ઘણા પોર્ટ છે, પણ એના ડેવલપમેન્ટ ઉપર ઓછો ધ્યાન અપાય છે કારણ કે પેલું PPP મોડેલ પર છે. આને પણ એના ઉપર કન્વર્ટ કરવા જોઈએ, કારણ કે અત્યારે જે ટ્રાફિક છે, ઇન્ડિયાનું મોટા ભાગનું જે ખાદ્ય તેલ છે એ કંડલા પોર્ટથી આયાત થાય છે. તો આટલી મોટી ટ્રાફિક જો એક પોર્ટ પર રહે તો એને ડિસ્ટ્રીબ્યુશન જો કરવામાં આવે તો જલ્દીથી એનો નિકાલ થાય અને જે પણ આપણે વેઇટિંગ લિસ્ટ છે એ ઘણું ઓછું થાય. તો પોર્ટ ઉપર અને લોજિસ્ટિક એક્ટિવિટીઝ ઉપર જો આનું ભારણ કરવામાં આવે તો એનો ડાયરેક્ટ ઉદ્યોગોને પણ એનો ફાયદો મળે, કૃષિ જગતને પણ એનો ફાયદો મળે. તો ઘણા સેક્ટર છે જે આની અંદર આવરી લેવાય. સેકન્ડ, કે એનર્જી સેક્ટરને જે પ્રોવિઝન કરવામાં આવ્યું છે ડેફિનેટલી વધારે છે, 15,000 કરોડ ઉપરનું એનર્જી સેક્ટર ઉપર પ્રોવિઝન છે. પરંતુ એ પણ ના ભૂલવું જોઈએ કે જે ક્રૂડના ભાવ જ્યારે આપણે લાસ્ટ બજેટ રજૂ થયું ત્યારે $70 હતા, આજે એ જ ક્રૂડના ભાવ $120 છે. મીન્સ કે તમે પર્સન્ટેજ વાઇઝ જો તો ઘણો મોટો ગ્રોથ છે. અને રશિયા અને યુક્રેન વચ્ચેની જો પરિસ્થિતિનું વિકટ થશે તો આઈ થિંક આ અહીંયાથી 140-50 થતા વાર નહીં લાગે. તો હા, 2020 ને 2021 અને 22માં 13,000 સમથિંગ હતું ને હવે અત્યારે 15,000 કરોડ છે, તો એમાં એટલો ડિફરન્સને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? એ ડિફરન્સ ઓછો છે એ જ કહું છું, કારણ કે એનર્જીની કોસ્ટ બધી વધી છે. તમે નેચરલ ગેસ જો, ગઈકાલે આનું એક એક્ઝામ્પલ તમને કહું, કાલે કોલનો ભાવ $300 પર ટન હતો, આજે એ જ કોલનો ભાવ $400 પર ટન થઈ ચૂક્યો છે. એક દિવસમાં $100નો વધારો. ક્રૂડનો ભાવ આ વોર ચાલુ થયું એ પહેલાં $80-85 વચ્ચે હતું, આજે એ જ ક્રૂડ $120 થયું છે. નેચરલ ગેસનો ભાવ જે ભારતીય કોસ્ટ પ્રમાણે 280-90 હતું એ અત્યારે 400 ઉપર વટાવી ચૂક્યું છે. યુરોપમાં એનર્જીના ભાવ 6 ગણા વધ્યા છે એક મહિનામાં, 6 ગણા. એટલે આ બધું એનર્જી સેક્ટર ઉપર આપણે પણ આવશે ભારણ, એવું નથી. આ તો અત્યારે કેવું છે કે ઇન્ફ્લેશન શું કામ નથી દેખાઈ રહ્યું, કારણ કે હજી બજેટ મીન્સ કે ચૂંટણીના હિસાબે છેલ્લા જ્યારે $75 હતું ત્યારે ₹95 પેટ્રોલનો ભાવ હતો ભારત, અત્યારે પણ એ જ ગુજરાતમાં છે. ત્યાર પછી ક્રૂડનો ભાવ $120 થયો, હજી એક પણ રૂપિયો વધારવામાં આવ્યો નથી. એટલે અત્યારે આ ભારણ ઓઇલ માર્કેટિંગ કંપની ઉપર આવી રહ્યું છે, પબ્લિક પર આવશે એ ડેફિનેટલી, કારણ કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પોતે તો ભોગવશે નહીં. એટલે આની પણ એક મોટી ઇન્ફ્લેશન કોસ્ટ છે એ આવવાની છે. હજી આપણે આને અંડરમાઇન કરીએ છીએ. આ ક્રાઇસિસ છે જે રશિયા અને યુક્રેન વચ્ચેના, એ આપણે, કારણ કે જે બજેટ થયું એ એના પહેલાં લખાઈ ગયું હશે, પરંતુ આના ઉપર આપણે જે પુરાંત કરવાનું રહેશે એ ઘણું મોટું હશે. મને એવું લાગી રહ્યું છે કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આવતું બજેટ પુરાંતવાળું નહીં હોય, કારણ કે આટલી મોટી ડેફિસિટ છે એ ગવર્મેન્ટને એડિશનલ આનો બોજ આવશે. આપણે યુક્રેનથી વિદ્યાર્થીઓને પાછા લાવે, આપણે રશિયાથી આગળ જતાં લાવવા પડે, આપણે આ બધું કરી એની કોઈ કોસ્ટ લાગતી હોય છે, કારણ કે આપણે એમને ફ્રીમાં લાવીએ છીએ, તો અને એમને વ્યવસ્થા અહીંયા કરવાની છે. તો આઈ થિંક આ ગવર્મેન્ટે ઘણું બધું એડિશનલ આ 7-8 દિવસમાં થઈ ચૂક્યું છે, એની અસર ઇકોનોમી પર આવશે.
ઉદ્યોગો પર આવશે અને એને લઈને ગવર્મેન્ટે કંઈક એડિશનલ રજૂ કરવું પડશે. ભલે આપણે ડેફિસિટ ભૂલી જાય, આપણે પુરાંતવાળું નથી જોઈતું બજેટ. કોઈ પણ દેશ પુરાંતવાળું આ ટાઈમે ના કરી શકે, કોઈ પણ રાજ્ય પણ પરવડે નહીં. પરંતુ આ પુરાંતથી હટી થોડું આપણે એક્સપેન્ડિચર વધારીશું તો મારા હિસાબે જે પણ ઉદ્યોગ જગત છે તો બજેટથી આગળ જઈને આપણે જોવાની જરૂર છે. કારણ કે લાસ્ટ ટાઈમ જ્યારે યુનિયન બજેટ આવ્યું ત્યારે ગવર્મેન્ટે કીધું હતું કે આ બજેટ તો ખાલી માત્ર અંદાજપત્ર છે અને માત્ર તમને ગાઈડલાઇન્સ આપે છે. તો આ ગાઈડલાઇન્સનું બજેટ હોય તો મારા હિસાબે પોપ્યુલિસ્ટ બજેટ ના કહેવાય. તો તમને આગળ જતાં કરોડ્સ ઓફ રૂપીસ ખર્ચવા પડશે. પરંતુ મારા હિસાબે આ બજેટ અને આવતા બજેટમાં જ્યારે આપણે એને પાછળ જઈને જોઈશું ને તો આમાં ઘણો મોટો ફરક દેખાશે. બિલકુલ, રવિભાઈએ કહ્યું તેમ કે અંદાજપત્ર ખરું, પણ એ અંદાજ રાખવામાં નથી આવ્યો કે રશિયા અને યુક્રેન વચ્ચે જો યુદ્ધ થાય, ક્રૂડના ભાવ 120 થાય 80ના, તો શું પરિસ્થિતિનું નિર્માણ થાય. અને નો ડાઉટ મોંઘવારી માટે પ્રજાએ તૈયાર રહેવાનું છે. પણ દિવ્યાંગભાઈ, એક ગૃહ વિભાગની વાત છે કે 2021 ને 22માં 7,960 હતા, આ વખતે ઘટાડીને 6,585 કર્યા છે. મહેસૂલમાં જે છે 4,548 હતા, એના ઘટાડી 4,394 કર્યા છે. એનીવે, મેં કહ્યું તેમ કે આંકડામાં બહુ ઝાઝો ફરક નથી 2021-22નું બજેટ ને 2022-23માં. અને જે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે વિપક્ષ કે તમે બેઠું બજેટ આ વખતે રજૂ કર્યું છે, નો ડાઉટ સમય નહીં હોય, ચૂંટણીલક્ષી છે એટલે વધારો આમાં બતાવી દીધો છે. પણ સવાલ એ છે કે ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી. કરોડો રૂપિયા તમે ફાળવી દો છો પણ એ કરોડો રૂપિયા ફળવાતા નથી. ને બીજું, ગાભુભાઈએ કહ્યું એમ, ખેતીને ખેડૂતોને સમૃદ્ધ કરવાનું આપણે વર્ષોથી વાત કરીએ છીએ, પણ એમાંથી કશું જ હજુ આપણે એમાં આગળ વધી શક્યા નથી. આપણે જે હમણાં એમએસએમઈમાંની જે વાત થઈ કે એમએસએમઈ જે છે, જે નાના ઉદ્યોગો છે, એ લોકો જે કોરોના મહામારીના કારણે કે જે એમએસએમઈ આખા દેશમાં 12 કરોડ લોકોને રોજગારી આપે છે અને એને લગભગ જીડીપીનો વાત કરીએ તો 29%નો જે શેર છે એ એમએસએમઈનો છે આપણા જીડીપીમાં દેશના. લગભગ 45% એક્સપોર્ટ એ જીડીપી આપણે એના દ્વારા થાય છે. હવે કોરોના મહામારીના કારણે જે સેક્ટરને જે નુકસાન થયું છે તો એને ઉગારવા માટે આપણે કેન્દ્ર સરકાર દ્વારા 2,40,000 કરોડની એક પ્રોડક્ટ લિંક ઇન્સેન્ટિવ સ્કીમ એક આપવામાં આવી હતી. એના અંતર્ગત 15 જેટલા સેક્ટરો જે એમએસએમઈમાં આવે છે એ લોકોને એમાં કવર થતા હતા. એટલે એના કારણે એ ફાળવણીના કારણે એ લોકોનું ઉત્પાદન પણ વધે, રોજગારીનું સર્જન પણ થાય, એ લોકોનું વૈશ્વિક જે હરીફાઈ છે એમાં પણ એ લોકો ટકી રહે, એ કહ્યું એ પ્રમાણે એક એમાં પાલન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગભાઈ, મેં સવાલ આપને ખેડૂતોનો કર્યો છે, મેં સવાલ આપને એ કર્યો છે કે બજેટમાં કોઈ વધારે ડિફરન્સ આપનામાં એમએસએમઈનું કદાચ ખુલી ગયું હશે, મોબાઈલમાં આપ બોલ્યા બરાબર છો, પણ એમએસએમઈની હાલત પણ અત્યારે કઈ છે, કેટલી કથળી છે આપને ખબર છે. એમએસએમઈ ઉદ્યોગકારોની કમર વળી ગઈ છે, એમની પાસે લિક્વિડિટીનો પ્રોબ્લેમ છે અને એને લઈને ઉદ્યોગ ધંધા બંધ થવાને આ રહ્યા છે, શટરો પડી રહ્યા છે. અને છતાંય આપણે હજુ એમ કહીએ છીએ કે આટલી જોગવાઈ છે અને કેન્દ્ર સરકારે કહ્યું, પણ હકીકતમાં ગુજરાતની પરિસ્થિતિ શું છે મારા કરતાં આપને વધારે ખબર છે. આપણે ગુજરાતના બજેટમાં આજે પણ લગભગ 1,300 કરોડ જેટલી બજેટની ફાળવણી એમએસએમઈ માટે કરેલી છે. એટલે એમએસએમઈ ઉપર જે એમએસએમઈ જે દેશનું બેઝ છે એની ઉપર કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર કે કોઈ પણ ગવર્મેન્ટ હોય એનું એમએસએમઈ ઉપર એનું કોન્સન્ટ્રેશન રહેલું જ છે. ઓકે હેમાંગભાઈ, ઘણી બધી વાતો બજેટની કરી અને ઘણી બધી ચર્ચા થાય છે, પણ કોંગ્રેસ નો ડાઉટ બજેટમાં શું ખામીઓ છે, શું બજેટમાં નથી, એ વધારે શોધતું હોય છે. મારે એ પૂછવું છે કે આ બજેટમાં સારી વસ્તુ શું છે, જો કદાચ કહી શકો તો. પહેલાં તો ઇમ્પ્લિમેન્ટેશનની વાત આવી અને તમે બજેટમાં સારી વસ્તુની વાત કહેવા માગો છો. મારા ભારતીય જનતા પક્ષના પ્રવક્તાએ જે સારી વસ્તુ કીધી એની વાત કરું કે એમણે કીધું કે અમે પ્રોફેશનલ એમની એ સારી વસ્તુ કેવી છે, હું એ જ કહેવા માગું છું કે એ જે સારી વસ્તુ છે, મેં તો પહેલાં જ કીધું GJH, બરોબર છે, ગ્રોથલેસ, જોબલેસ અને હોપલેસ. હવે આની અંદર આનેથી વધારે હું એક શબ્દ આગળ નથી બોલી શકતો, પરંતુ એ લેસ પણ છે. તો હવે મારે જે કહેવું છે તમને કે એમણે એક જ વાત કરી, એમણે પોતે વખાણ્યા કે ભાઈ પ્રોફેશનલ ટેક્સ અમે ઓછો કર્યો. અરે કેટલો ઓછો થયો? તમે 15 લાખના ભાગે તમે એટલા કરોડ કાઢો તો માસિક 200 રૂપિયાનો ફાયદો કરાયો. અને એ પણ 200 રૂપિયાના ફાયદામાં પણ તમે ગઈ વગાડીને કહો છો કે ભાઈ અમે પ્રોફેશનલ ટેક્સ ઓછો કર્યો. આવી કોઈ વાત નથી. હું તમને કેટલાક આંકડાઓ આપું. ગયા વર્ષના બજેટની અંદર તમને કદાચ યાદ હોય તો પેલું ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ ફ્રૂટ કરવામાં આવ્યું હતું. એના 10 લાખ રોપા માટે 20 કરોડ વાપરવાનું કીધું હતું. એ 20 કરોડ ક્યાં ગયા? એ અત્યારે તો કમલમ ફ્રૂટ જે નામ બદલાય પછી તો દેખાતું જ નથી. પહેલાં તો મળતું હતું ખરું, હવે તો મળતું નથી. ક્યાં ગયું આ કમલમ ફ્રૂટ? આવા તો અસંખ્ય આવા રમકડા જેવી વાતો મારે ભાઈ ગાભુભાઈને પણ યાદ કરાવવું છે કે નર્મદા યોજનાની અંદર ટોટલ 16 લાખ હેક્ટરનો એમનો અંદાજ હતો, જેમાં સિંચાઈનું પાણી પહોંચાડી શકે. માત્ર 5 લાખ હેક્ટર સુધી પહોંચાડી શક્યા છે. એટલે કે 30%
નર્મદા યોજના જેને ગઈ વગાડીને એ લોકો થારી તાલીઓ વગાડે છે, એમાં માત્ર 30% સુધી હજી એ લોકો અંદાજ સુધી પાણી પહોંચાડી શક્યા હોય, આ પ્રકારની વાત છે. સૌથી અત્યારે ફેન્સિંગની વાત કરે છે, પણ પહેલાં માપણી જે તમે જીઓટેકથી કરેલી છે, એ માપણીની જે બબાલો છે, એ બબાલોમાં તો ગુજરાત ભડકે બળશે. તો તમે વાયદો ખેડૂતોને કર્યો છે ખબર ને? નથી. આ ચૂંટણીમાં. એટલે હું એ જ કહું છું, અત્યારે જે અમે વાયદો નથી કર્યો, અમે અમારું સંકલ્પ પત્ર રજૂ કર્યું છે. એની અંદર તમે ગુજરાતની બહેનોની કુપોષિતની, ગુજરાતના બાળકો સાહેબ, આમાં 5 બાળકોની વસ્તી ચિંતા નીચે કરી છે, કુપોષિત 5 હું એ જ બહેનોની પણ ચિંતા ભાઈ હું કરી છે, એને તો બિરદાવો તમે. કુપોષિત બહેનોમાં તો માનનીય નરેન્દ્રભાઈ મોદીએ એમ કીધું હતું કે આ કુપોષિત બહેનો એટલા માટે છે કારણ કે પોતાની ફિગરનું ધ્યાન રાખે છે. આ ફિગરનું ધ્યાન રાખવા માટે થઈને બહેનો કુપોષિત છે. બાળકો બચારા ફિગરનું ધ્યાન રાખશે. 5 વર્ષથી નીચેના 80% બાળકો એનિમિયાથી પીડાય છે. વૃદ્ધોને જે આ પેન્શન- પ્રયત્ન છે. પેન્શન આપવાની વાત છે, એ સારી બાબત છે. બંધારણની અંદર 60 છે, વર્ષથી ઉપર પણ એ તો 80 વર્ષોથી આપતા હતા પેન્શન. એની અંદર બંધારણની અંદર આ બાબત છે, દરેક રાજ્ય આપે છે. તમે અત્યારે જ્યારે આ વાત કરી અત્યારે કે અમે પ્રોફેશનલ ટેક્સ ઓછો કર્યો, ભાઈ સરકારી કર્મચારીઓને એમના જીવન નિર્વાહ અને આગળનું ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે રાજસ્થાનની અંદર તમે જોયું હશે કે પેન્શનની સ્કીમ જે છે, જૂની પેન્શનની સ્કીમ લાગુ કરી, જે ભારતીય જનતા પાર્ટીએ જ બંધ કરેલી હતી અટલ બિહારી વાજપેયીની સરકારે. તો આ જૂની પેન્શન સ્કીમ ગુજરાતમાં અત્યારે અપેક્ષા હતી ને આશા હતી બધાને કે આ જૂની પેન્શન સ્કીમ લાગુ થાય. શા માટે આ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવામાં નથી આવી? આવા તો અસંખ્ય છે. તમે જેતપુરની અંદર, અમદાવાદની અંદર પાણીના નિકાલ માટેની વ્યવસ્થા હતી, એ વ્યવસ્થા તમે નથી કરી શક્યા. ગુજરાતના મોટા શહેરોમાં 6000 કરતાં વધારે CCTV કેમેરા લગાવવાની વાત હતી, એ તમે નથી કરી શક્યા. ભાઈએ કીધું, તમે પણ પ્રશ્ન પૂછ્યો ને એમણે પણ બહુ ગઈ વગાડીને કીધું, ગૃહ ખાતું અને રેવન્યુ ખાતાની અંદર કંઈ વધારો નથી કરવામાં આવ્યો. પણ રેવન્યુ ખાતા અને ગૃહ ખાતામાં એમના જ મુખ્યમંત્રી શ્રી કહેતા હતા કે રેવન્યુ અને ગૃહ ખાતામાં સૌથી વધારે ભ્રષ્ટાચાર હોય છે. ભ્રષ્ટાચારમાં તો વધારો થઈ ગયો છે. આજે એક જમાનામાં રેવન્યુ એટલે કે ગૃહ ખાતાની અંદર કોઈ ખરાબ કામ કરવા માટે, જમીનનું ખોટું કામ કરવા માટે લાંચ આપવી પડતી હતી. એ આગળ જતાં એવું થયું કે સાચું કામ કરાવવાનું હોય તો પણ પૈસા નક્કી થઈ ગયા છે. અને હવે તો પાર્ટનરશિપો કરે છે અને ઉદ્યોગપતિઓ આત્મહત્યા કરતા જાય છે. આ પ્રકારની પરિસ્થિતિની અંદર જ્યારે ગુજરાત આવીને ઊભું હોય ત્યારે ડીડી મારે એ કહેવું છે કે સામાન્ય બજેટની મારે વાત એ છે. કહેવું છે કે બજેટની વાત કરીએ આપણે પ્રચાર આ એ પ્રસાર માટે પણ હું તો એ જ ઘણી કહું છું બધી કે જગ્યાઓ છે સામાન્ય, હું આપણે. એ જ કહું છું કે બજેટની અંદર સામાન્ય માનવીને શું મળ્યું? બજેટ પહેલાં 2 રૂપિયા અમૂલ દૂધની અંદર વધારો થઈ ગયો, દરેક દૂધમાં વધારો થઈ ગયો. અહીંયા ખેડૂત અગ્રણી કહે છે કે દૂધમાં વધારો થયો, પણ એને આપણને આનંદ થાય કે દૂધનો વધારો જો અસલ પશુપાલક સુધી કિલો ફેટના પહોંચતો હોય, પૈસા વધારી પણ આપ્યા નથી પહોંચતા. એ નથી પહોંચતા અને અહીંયા સામાન્ય નાગરિકને 2 રૂપિયા દૂધની અંદર વધારો આપવો પડે છે. આ બજેટ પહેલાંની વાત છે. તમે કેન્દ્ર સરકારના બજેટની વાત કરીએ તો કેન્દ્ર સરકારના બજેટમાં 70 રૂપિયા પ્રતિ બેરલ ભાવ ગણીને અંદાજ્યું હતું. આજે 120 બેરલ છે. મને યાદ કરવા દો મનમોહન સિંહને કે 140 રૂપિયા પ્રતિ બેરલ ડોલર ભાવ હતો અને એ વખતે 1,60,000 લોકોને, અત્યારે તમે 4,000 5,000 વિદ્યાર્થીઓને લાવતા ફાંફા પડી જાય છે. 1,60,000 લોકોને લાવ્યા ત્યારે પણ 70 રૂપિયા પેટ્રોલનો ભાવ હતો. હેમાંગભાઈ, આ ત્યારે- પરિસ્થિતિ ઓકે, છે. ત્યારે તમારે એક્સ્ટ્રા ખર્ચા નતા. ભારતીય જનતા પાર્ટીને એક્સ્ટ્રા ખર્ચા બહુ છે અને ઘણો બધા ખર્ચા થતા હોય છે અને એની પર ચર્ચા. એનીવે, ડૉક્ટર કિશોર ભાનુશાળી, સવાલ એ છે કે ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી. અત્યાર સુધીના બજેટ આપે જોયા છે, આપે બજેટ પર નજર પણ રાખતા હો છો અને વિશ્લેષણ પણ કરતા હો છો. ખાસ શું લાગે છે કે કેટલા પ્રમાણમાં ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું અને ખરેખર જો કરવું હોય તો કઈ રીતે આમાં કરી શકાય? જો બજેટ છે એ ખરેખર આંકડાકીય માયાજાળ પોતાની જગ્યાએ છે. ઇમ્પ્લિમેન્ટેશન માટે જે જરૂર પડે એ પોલિટિકલ વિલની જરૂર છે અને પોલિટિકલ કેપેબિલિટીઝની જરૂર છે. એટલે આપણે એમ નથી કહેતા કે વિલ નથી, અને ક્યાંક ને ક્યાંક પોલિટિકલ વિલની સાથે સાથે પોલિટિકલ એબિલિટી કે જે લોકોએ આ બજેટની જે પ્રોવિઝન છે એનું ખરેખર જે અમલીકરણ જે લેવલ ઉપર કરવાનું છે, શું આપણી સરકાર કે એના જે વિવિધ ડિપાર્ટમેન્ટ છે એ અમલીકરણ માટે તૈયાર છે? અને સાથે સાથે અમલીકરણ કરવા માટેની મારા હિસાબે એક જવાબદારી, કરાવવાની જવાબદારી હું કહું વિપક્ષની પણ એટલી જવાબદારી હોય છે. અને ત્યાં જ આપણા અર્થતંત્રમાં અથવા ડેમોક્રેસીમાં વિપક્ષનો એક મોટો રોલ હોય છે કે એની જવાબદારીમાં આવે કે અમલીકરણ ન થતું હોય તો સરકારના કાન અમળવાની જવાબદારી એમની પણ ત્યાં હોય છે. સાથે સાથે કદાચ એક વસ્તુ આપણી આગળની ચર્ચામાં રહી ગયું એ કે જ્યારે બજેટ રજૂ થાય
ત્યારે એક સામાન્ય વ્યક્તિ તરીકે અમને આશા હોય છે કે નાણામંત્રી પહેલાં રજૂઆત કરે કે આ બજેટ પાછળના આપણા મુદ્દા શું છે અથવા ઓબ્જેક્ટિવ શું છે, એટલે એ કયા પર્પઝથી આપણે બજેટ રજૂ કરી રહ્યા છે અને એના અનુસંધાનમાં બજેટની પ્રોવિઝનને ખાસ જોવામાં આવે. ખાસ કરીને બજેટમાં જે છે એ નથી થયું. હા, એ ક્યાંક મને લાગ્યું કે મિસિંગ રહ્યું. પણ એ તો પહેલી વાર છે એટલે કદાચ આપણે હા, કદાચ પહેલી વાર છે એટલે નહીં તો એવું હોય છે કે ભાઈ આ વખતના બજેટ વજુભાઈ કે નીતિનભાઈ જો ઘડાયેલા હોત નાણામંત્રી, હા, પહેલું તો બજેટ પહેલા જ હતું. એનું એકદમ આમ સરસ મજાનું હા, પ્લેટફોર્મ એટલે એક માળખું તૈયાર કરે કે આ બજેટ પાછળનો આપણો ઉદ્દેશ્ય શું છે અને એના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કરવામાં આવે, અને જેથી કરીને પછી આવતા વર્ષે જ્યારે બજેટ રજૂ કરે ત્યારે ઉદ્દેશો કેટલા હદ સુધી એચીવ થયા છે એની રજૂઆત આવે અને એના પ્રમાણે એ લોકો રજૂઆત કરે. આ બજેટમાં ખાસ કરીને જે આશા હતી કે ગુજરાતની જો અત્યારની પરિસ્થિતિમાં જોવામાં આવે તો તમે કીધું એવી રીતે એમએસએમઈ સેક્ટર હતું જેને ક્યાંક ને ક્યાંક હજુ ઇગ્નોર થયું છે, કેમ કે કોરોનાની મહામારીમાં એક એમએસએમઈ સેક્ટર એવું હતું જેને બહુ મોટો માર પડ્યો, ફટકો પડ્યો, અને એની સાથે સાથે રોજગારીનો બહુ મોટો પ્રશ્ન હતો. અને ગુજરાતમાં ખાસ કરીને એજ્યુકેટેડ અનએમ્પ્લોયમેન્ટ, જે ભણેલા ગણેલા બેકાર છે, અને જ્યારે સરકારની ભરતીઓની જાહેરાત આવે છે ત્યારે જે આંકડા જોઈને આપણને ખબર પડે કે એ ખરેખર વિકટ પ્રશ્ન છે. ક્યાંક ને ક્યાંક આશા હતી કે એ વસ્તુને એડ્રેસ કરવામાં આવશે, જે સીધી રીતે કોઈ જગ્યા બજેટમાં આપણને દેખાતું નથી. સરકાર એક વખત ભલે હેમંતભાઈ કહ્યું એ રીતે કે 22 લાખ રોજગારીના આંકડા તો રજૂઆત કર્યા અને પછી તમે પૂછી શકો કે 22 લાખ આંકડાનું શું થયું. આ બજેટમાં એવા આંકડા પણ નથી આવ્યા કોઈ. અચ્છા, એટલે રોજગારીને લઈને આ બજેટમાં કોઈ ઉલ્લેખ ખાસ કરીને એવી કંઈ સ્પેસિફિકલી કંઈ આંકડાની માહિતી નથી કે અમે આટલી રોજગારીનું સર્જન કરીશું. એટલે એક જે એજ્યુકેટેડ અનએમ્પ્લોયમેન્ટનો પ્રશ્ન છે એ બેસિંગ રહ્યો, અને બીજું જે અનએમ્પ્લોયમેન્ટનો પ્રશ્ન છે એની સાથે સાથે લિંક પ્રશ્ન છે સ્કિલ ડેવલપમેન્ટ, કે એક તરફ રોજગારીની તકો છે પણ એ પ્રકારની કામગીરી કરી શકે એવા લોકોનો અભાવ છે. એટલે જે પ્રકારના સ્કિલ અવેલેબલ છે અને જે પ્રકારની સ્કિલની જરૂર છે એની વચ્ચે ગેપ છે. એટલે જે સ્કિલ ડેવલપમેન્ટ માટે જે ખાસ કરવું જોઈતું, અને અહીંયા ખાસ એક મેજર રોલ કોઈ પ્લે કરી શકે તો એ હતું પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપનું મોડેલ. પ્રાઇવેટ સેક્ટરને બૂસ્ટઅપ મળે એવી કોઈ જોગવાઈ આમાં માની લો કે પબ્લિક સેક્ટરમાં તો મે બી કે કદાચ થઈ શકે, પણ પ્રાઇવેટ સેક્ટરને લઈને કોઈ ના, પ્રાઇવેટ સેક્ટરમાં મારી આશા હતી કે જ્યારે તમે એજ્યુકેશન સેક્ટરમાં જે 34,000 કરોડ ખર્ચો કરો છો, કે હેલ્થ સેક્ટરમાં તમે આજે 12,500 કરોડનો ખર્ચો કરો છો, તો એની સાથે સાથે એ બંને સેક્ટર જે ખાસ કરીને જરૂરી છે એ સેક્ટરમાં પ્રાઇવેટ સેક્ટર આવે, જેથી કરીને બંને રીતે થાય કે એક પ્રાઇવેટ સેક્ટર પોતાની મૂડી લઈને આવે છે અને સાથે સાથે એ જ પ્રાઇવેટ સેક્ટર છે જે એ પર્ટિક્યુલર સેક્ટરને એફિશિયન્ટલી કામ કરી શકે. એટલે જે ઇન્વેસ્ટમેન્ટ પબ્લિક સેક્ટરમાં થાય છે એટલું જ ઇન્વેસ્ટમેન્ટ જો પ્રાઇવેટ સેક્ટરમાં થાય છે તો ખરેખર ક્વોલિટી ઓફ સર્વિસ ઇમ્પ્રૂવ થાય છે. પણ એની સાથે સાથે તમને એક બીક હોય છે કે ગરીબોનું શું થશે, કે શોષણ થશે, કે પ્રાઇઝિંગનો પ્રશ્ન ઊભો થઈ જાય, અને ત્યાં જો પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરનું એક કમ્બાઇન્ડ મોડેલ ઊભું થાય તો પબ્લિક સેક્ટરનું એક ફંડ પણ મળી રહે પ્રાઇવેટ સેક્ટરની સાથે સાથે, અને એક બંને જો સાથે મળીને કામ કરે તો એફિશિયન્સી અને ક્વોલિટીનો પ્રશ્ન પણ રિઝોલ્વ થાય. એ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપનું જે મોડેલ એઝ એ અર્થશાસ્ત્રી તરીકે હું જે એક્સપેક્ટેશન કરતો હતો એ મને ક્યાંક હજુ એક મિસિંગ લાગ્યું. જી, અપેક્ષા રાખીએ કે આવનારા બજેટમાં તમામ વસ્તુઓ છે એ પણ ક્યાંક જોવા મળે. અને બીજી એક વસ્તુ છે કે બજેટને લઈને જ્યારે કોઈ ચર્ચા થતી હોય છે ત્યારે મેં કહ્યું તેમ કે તમામ સ્તરે તમામ સેક્ટરમાં તમામ લોકોને અસર કરતું બજેટ ને તમામ લોકોને લાભદાયી હોય એવું બજેટ હોવું જોઈએ. પણ જ્યારે શાસક પક્ષ તરફથી દાવો કરવામાં આવે છે કે ફૂલ ગુલાબી બજેટ છે, બધા જ માટે સારું છે, ચૂંટણીલક્ષી બજેટ છે, જ્યારે વિપક્ષ પણ કહી રહ્યું છે કે ઘણી બધી ખામીઓ અને ખૂબીઓ છે. એક રોજગારીનો પ્રશ્ન બહુ જ મોટો આમાં મને જોવા મળી રહ્યો છે કે રોજગારીને લઈને જે તકો ઉપલબ્ધ થવી જોઈએ એ કદાચ લેકિંગ લાગે છે. બીજી વસ્તુ એ છે કે ખેડૂતોને વાત કરી કે ખેડૂતો માટે ઘણું બધું છે, પશુપાલકો માટે ઘણું બધું છે, પણ અધિકારીઓને લઈને પણ ક્યાંક સવાલો ઉઠ્યા છે અને એને લઈને પણ ક્યાંક ખેડૂતોને કે પશુપાલકોને જે સીધો લાભ મળવો જોઈએ એ નથી મળતો. એમએસએમઈ તમારી કરોડરજ્જુ છે, અને એમએસએમઈને જો સ્ટ્રોંગ બનાવશો અથવા એના માટે કંઈક કરશો તો ચોક્કસ એની સીધી અસર મોટા ઉદ્યોગો અને એના ધંધા પર પણ જોવા મળે છે. તો એમાં પણ ક્યાંક કદાચ દેખાતું નથી. આ બધું લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા કરવા પાછળનું કારણ એ છે કે બજેટ ફૂલ ગુલાબી છે કે એમાં કઈ કઈ ખામીઓ કે ખૂબીઓ પ્રજા સમક્ષ લાવવા માટે. પ્રજા એમ કહે છે કે બજેટ સાથે અમારે લેવા દેવા નથી, અથવા 90% લોકો એમ માને છે કે બજેટમાં અમને ખબર પડતી નથી. તો એક પ્રયાસ કરતા હોઈએ છીએ કે આવા એક્સપર્ટને બોલાવીને, શાસક વિપક્ષને બોલાવીને લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા કરીને બજેટ ખરેખર શું છે
અને કેટલું અસર કરતા છે અને આવનારા દિવસોમાં તમને કેટલું ઉપયોગી છે એ પણ ક્યાંક લોકોના ધ્યાનમાં આવે એટલે જ લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા રાખી હતી બજેટને લઈને. અને ચર્ચામાં ભાગ લેવા બદલ તમામ મહાનુભાવો, તમામ એક્સપર્ટ અહીં ઉપસ્થિત રહ્યા. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું નવા વિષય સાથે, નવા મુદ્દા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.